જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સંકલન હોલમાં યોજાયેલ દિશા કમિટીની બેઠકની. જી હા, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે દિશા સમિતિ કે જે વિસ્તારના કાર્યક્ષમ અને સમયબદ્ધ વિકાસ માટે સંસદ, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સરકારો જેમાં પંચાયતી રાજ સંસ્થાઓ અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા માટે તેમજ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ માટે દિશા સમિતિની રચના કરવામાં આવી છે. સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને યોજનાઓ થકી જિલ્લામાં ચાલતા કામોનું યોગ્ય અમલીકરણ કરાવવા અને તેની દેખરેખ માટેની આ એક મહત્ત્વની કમિટી હોય છે અને જે તે લોકસભા વિસ્તારના સાંસદ તેના અધ્યક્ષ હોય છે. ત્યારે શુક્રવારે જિલ્લા સેવા સદન કચેરી સંકલન હોલમાં સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા યોજનાના અમલીકરણ અંગેની આંકડાકીય માહિતી સાથેના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે મારી યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમાં માનવતાનો અભિગમ રાખવો જરૂરી છે. પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ વહેલી તકે દૂર થાય તે માટે નવીન ઓરડાની ચાલી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ પણ તેમણે શિક્ષણ વિભાગને કરી હતી. તો બાળકોના પોષણ માટેની ચિંતા રાખી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજન અને નાસ્તાનો સમય સુનિશ્ચિત કરવામાં આવે તેવી સૂચના પણ તેમણે આપી હતી. સાથે ઉનાળાની ઋતુમાં સમગ્ર જિલ્લામાં સિંચાઈનું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવા સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગને તાકીદ કરી નર્મદા કેનાલનું પાણી ઉપરના વિસ્તારોમાં મળી રહે એવું આયોજન કરવા જણાવ્યું હતું. વીજ કનેક્શન લગતી બાબતોમાં સાંસદને મળેલ ફરિયાદને અનુલક્ષીને MGVCL વિભાગને લાઇટ બિલોમાં નામ સુધારવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી સૂચના આપી હતી. અધ્યક્ષ તરફથી કરાયેલ સૂચન અને આદેશનું સંબંધિત અધિકારીઓ દ્વારા પાલન કરી અગત્યના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાની સાથે અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજેને ઉપસ્થિત અધિકારીઓને સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની દિશા કમિટીની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, DRDA નિયામક KD ભગત, તાલુકા પંચાયતના પ્રમુખો સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.